કલ્પના કરો કે તમે હાઈવે પર જઈ રહ્યા છો અને અચાનક તમારી નજર સામે સફેદ મોતનું તાંડવ શરૂ થઈ જાય. જ્યાં જુઓ ત્યાં માત્ર ધુમ્મસ અને બરફ સિવાય કંઈ જ દેખાતું નથી. એક પછી એક એમ 100થી વધુ ગાડીઓ રમકડાની જેમ અથડાઈ રહી છે અને ચારેય બાજુથી માત્ર ચીસાચીસ અને ધડાકાઓ સંભળાઈ રહ્યા છે. કુદરતનો એવો કહેર કે જેણે અમેરિકાના મિશિગન સ્ટેટને હચમચાવી દીધું છે. શું આ માત્ર અકસ્માત છે કે પછી કુદરતની કોઈ ભયાનક ચેતવણી? આજે અમે તમને જણાવીશું કે કાળજુ કંપાવી દેનારા અકસ્માતની પૂરી સત્ય હકીકત શું છે, જેણે સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. મિત્રો, તારીખ 19 જાન્યુઆરી 2026 એટલે કે સોમવારના રોજ જ્યારે આખું અમેરિકા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડેની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે સવારના લગભગ 10:20ની આસપાસ મિશિગનના ઓટાવા કાઉન્ટીમાં એક એવી ઘટના બને છે જેને સૌને સ્તબ્ધ કરી દીધા. ઇન્ટરસ્ટેટ 196 હાઈવે પર હડસનવિલે અને જી લેન્ડની વચ્ચે એક પછી એક 100થી વધુ વાહનોની ચેઇન રિએક્શન એટલે કે હારમાળા સર્જાઈ, જેમાં નાની ગાડીઓથી લઈને વિશાળ ટ્રકનો પણ કચરગાળ નીકળી ગયો. આ ભયાનક અકસ્માતમાં 30થી 40 જેટલા મોટા સેમી ટ્રક પણ સામેલ હતા અને પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અનેક ટ્રકો જેક નાઇફ એટલે કે રસ્તા પર વળી ગયા હતા અને ગાડીઓ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. આ આખા તાંડવનું મુખ્ય કારણ લેક ઇફેક્ટ સ્નોસ્ટોર્મ એટલે કે સરોવરની અસરથી ઉદ્ભવેલું બરફનું તોફાન હતું, જેના કારણે વ્હાઇટ આઉટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ડ્રાઈવર્સને રસ્તા પર ઝીરો વિઝિબિલિટી એટલે કે કંઈ જ દેખાતું નહોતું. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે પવન એટલો તેજ હતો કે ફૂટ જેટલા અંતરે શું છે તે જોવું પણ ઘણું મુશ્કેલ હતું અને વાહનો 20થી 25 માઇલની સ્પીડે હોવા છતાં અથડાયા હતા. પબ્લિક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પેડ્રો માતા જુનિયર નામના એક ડ્રાઈવરે પોતાનો ભયાનક અનુભવ શેર કરતા કહ્યું કે તેમની પાછળ સતત ધડાકાઓ સંભળાઈ રહ્યા હતા અને તેઓએ જીવ બચાવવા ગાડી રસ્તાની વચ્ચેના ભાગમાં ઉતારી દીધી. જોકે આટલો મોટો અકસ્માત હોવા છતાં સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી, પણ 9થી 12 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ હાઈવેને બંને તરફથી લગભગ 8 કલાક સુધી બંધ કરી દેવામાં આવે છે અને ફસાયેલા લોકોને હડસનવિલે હાઈસ્કૂલના કેફેટેરિયામાં આશરો આપવામાં આવ્યો. નેશનલ વેધર સર્વિસ દ્વારા અગાઉથી જ વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ આપવામાં આવી હતી, કારણ કે આર્કટિક બ્લાસ્ટને કારણે તાપમાન -8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ તોફાની પવનોની અસર માત્ર મિશિગન પૂરતી મર્યાદિત નહોતી, પણ મિનેસોટાથી ન્યુયોર્ક સુધી અને છેક ફ્લોરિડા સુધી તેની અસર જોવા મળી છે. પોલીસ અને ઓથોરિટી દ્વારા સતત સલાહ આપવામાં આવી રહી છે કે આવા ખરાબ વાતાવરણમાં ડ્રાઇવિંગ વખતે સ્પીડ ઘટાડવી અને વાહનો વચ્ચે અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. ગ્રાન્ડવિલે ટોઈંગ જેવી કંપનીઓએ કલાકો સુધી મહેનત કરીને થીજી જતી ઠંડીમાં રસ્તો સાફ કર્યો અને સાંજે 6 વાગ્યાની આસપાસ હાઈવે ફરીથી શરૂ કરવામાં આવ્યો. આ બતાવે છે કે કુદરતની સામે માણસ કેટલો લાચાર છે. દોસ્તો, અમેરિકાના ઉત્તર ભાગમાં હજુ પણ આવા બરફના તોફાનો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આ તરફ જતા આપણા તમામ ગુજરાતી ભાઈ બહેનોએ બહુ જ ધ્યાનપૂર્વક જવું જોઈએ અને ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. દોસ્તો, તમે પણ જો આ બરફના તોફાનમાં ફસાયા હો અને તમારો કોઈ અનુભવ હોય તો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.